હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને પાસ્કલનો નિયમ ભણ્યા, જે નિયમમાં આપણે એવું સમજ્યા કે કોઈ સ્થિર તરલ હોય તો સમાન ઊંડાઈએ આવેલા બિંદુઓએ જે દબાણ છે એ આપણને સમાન મળે છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. ત્યારબાદ આપણે એવું કીધું કે આપણી પાસે h ઊંચાઈનું કોઈ તરલ હોય તો એને લીધે, એ તરલ સ્તંભને લીધે કેટલું દબાણ ઉત્પન્ન થાય? h rho g જેટલું. અને ત્રીજી વસ્તુ આપણે એવું ભણ્યા કે આપણી પાસે કોઈક સ્થિર તરલ છે તો અહીંયા સપાટી પર કોઈક દબાણ છે, એ દબાણ હું વાતાવરણના દબાણ જેટલું એટલે PA, A ફોર એટમોસ્ફિયર, તો PA જેટલું દર્શાવું તો ત્યાંથી h જેટલી ઊંડાઈએ આવેલા બિંદુએ દબાણ કેટલું હોય તો PA પ્લસ h rho g જેટલું, જેને આપણે નિરપેક્ષ દબાણ તરીકે ઓળખીએ છીએ. અને આ બંને વચ્ચે દબાણનો જે તફાવત છે એટલે P માઇનસ PA બરાબર h rho g જેટલો થાય, જેને આપણે ગેજ દબાણ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો આટલી વસ્તુ આપણે ભણી ગયા છે. હવે આજે મારે તમને વાત કરવી છે એક તો વાતાવરણનું દબાણ એટલે શું. જુઓ, વાતાવરણનું દબાણ એટલે તમે એવું કહી શકો કે દાખલા તરીકે આપણે એવું કહીએ કે દરિયાની જે સપાટી છે એની સપાટીથી ઉપર જે છે એ બધું વાતાવરણ આપણે વિચારીએ તો એ વાતાવરણના પોતાના વજન બળને કારણે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર જે દબાણ ઉત્પન્ન થતું હોય, કારણ કે દબાણ જ્યારે ગણીએ છીએ ત્યારે આપણે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતું બળ એટલે જ દબાણ આવું કીધું છે. તો વાતાવરણના પોતાના વજન બળને કારણે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર જેટલું દબાણ ઉત્પન્ન થાય છે એને આપણે વાતાવરણના દબાણ તરીકે ઓળખી શકીએ. જે તમે અગાઉ પણ આપણે વાત કરી ગયા છે એ રીતે આપણે એને એક વાતાવરણ તરીકે દર્શાવતા હોઈએ છીએ, જેની વેલ્યુ છે 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો વૈજ્ઞાનિકના નામ પરથી એનો એકમ પાસ્કલ પણ લખાય છે, હે ને. 1.01 × 10⁵ પાસ્કલ પણ તમે લખી શકો છો. હવે આજે મારે તમને એ વાતાવરણનું દબાણ એક તો માપવા માટેના સાધન વિશે વાત કરવી છે, એ પ્રયોગ વિશે વાત કરવી છે. એ જે પ્રયોગ છે ટોરિસેલી નામના વૈજ્ઞાનિકે, ઇટાલિયન સાયન્ટિસ્ટ હતો ટોરિસેલી, અને એણે પોતે પ્રયોગ કર્યો વાતાવરણનું દબાણ માપવા માટેનો. અને એના માટે એણે જે સાધન બનાવ્યું એને પારાનું બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે ને? પારાનું બેરોમીટર, જેની મદદથી આપણે શું માપી શકીએ છીએ? વાતાવરણનું દબાણ. તો આ પ્રયોગ કરવા માટે એણે શું કર્યું સમજો. એણે એક પાત્ર લીધું છે, એ પાત્રની અંદર પારો ભરેલો છે, એટલે અહીંયા આગળ બધો જ પારો ભરી દીધો છે. બીજું, એણે 1 મીટર મતલબ કે 100 સેન્ટીમીટર જેટલી લાંબી જે છે એ એણે કાચની એક પાઇપ લઈ લીધી, નળી લઈ લીધી, જેની અંદર પણ એણે પારો ભરેલો છે. ફરીથી બોલું છું, એક પાત્ર છે જેની અંદર પારો ભરેલો છે. બીજું પણ એક શું લઈ લીધી છે? 1 મીટર લંબાઈની એટલે કે 100 સેન્ટીમીટર લંબાઈની એક કાચની નળી, જેની અંદર પણ પારો ભરેલો છે. એ જે નળી છે એનો એક છેડો બંધ છે પણ બીજો છેડો ખુલ્લો છે. તો પહેલાં એને આમ દબાવી રાખી અને પછી એ નળીને આની અંદર આમ ઊંધી મૂકવામાં આવે તો શું થાય? એ નળી તમે આની અંદર આમ ઊંધી મૂકી દો એટલે આની અંદર એવું થવાનું કે જે પારો ભરેલો હોય એ પારો થોડોક નીચે ઉતરે, હે ને. એટલે એ પારો ધારો કે આની અંદર નીચે ઉતરે છે, તો અહીંયા આગળ આ સ્તંભથી હું ઊંચાઈ કહું તો આટલી હવે એ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને એ છે h. હવે આપણે સમજવું છે કે આપણે દબાણ માપવું છે કયા બિંદુ આગળ? તો આ જે બિંદુ છે એ બિંદુનું નામ હું A આપું છું અને અહીંયા આગળ નળીની અંદરનું આ બિંદુ છે એનું નામ B આપું છું. તો એ બિંદુ જે છે એ વાતાવરણના સંપર્કમાં રહેલું છે, હે ને. તો અહીંયા આગળ એ બિંદુ આગળ આપણે જે દબાણ શોધીશું એ જ વાતાવરણનું દબાણ થશે એવું આપણે જાણીએ છીએ. બીજું વિચારો કે અહીંયા B બિંદુ આગળ પણ આપણે દબાણ શોધી શકીએ, કારણ આપણે જાણીએ છીએ કે ત્યાં કુલ દબાણ કેટલું થશે. તો અહીંયા આગળ આ ભાગનું દબાણ P હોય તો P પ્લસ h જેટલી ઊંચાઈને લીધે બીજું h rho g, એટલે કે B આગળ દબાણ શું હોય? તો P પ્લસ h rho g જેટલું. પણ હવે બીજો એક વિચાર અહીંયા એ કરવાનો છે કે આ જે ખાલી ભાગ છે ત્યાં આગળ પારાની માત્ર બાષ્પ ભરેલી છે, જેનું દબાણ લગભગ 0 લઈ શકાય. એટલે P બરાબર લગભગ આપણે શું લઈ શકીએ? 0. એટલે હું અહીંયા આગળ લખી દઉં પહેલું તો કે એ બિંદુ વાતાવરણના સંપર્કમાં છે, એટલે એ બિંદુ આગળ દબાણ જે છે
એ આપણને કેટલું છે એ નથી ખબર, તો એ દબાણ જે છે એને હું P અથવા PA વડે દર્શાવું છું, બરાબર. અને જે આપણે શોધવું છે, અને બી બિંદુ આગળ જે દબાણ છે એ દબાણ કેટલું થશે તો લખી શકો તમે P પ્લસ H ઊંચાઈને લીધે શું થાય બીજું H rho g. અગાઉ થિયરી ભણ્યા એના પરથી મેં લખ્યું છે કે P2 બરાબર P1 પ્લસ H rho g. પણ મેં કીધું એમ કે આ ખાલી ભાગ છે ત્યાં શું ભરેલી છે, પારાની બાષ્પ છે, માટે ત્યાંનું દબાણ લગભગ 0 લઈ શકાય. એનો અર્થ એવો થાય કે બી આગળ દબાણ તમને કેટલું મળી ગયું, H rho g જેટલું. હવે પાસ્કલનો નિયમ શું કહે છે, સમાન ઊંચાઈએ આવેલા બિંદુએ દબાણ સમાન હોય. તો આપણે એનો જો ઉપયોગ કરીએ પાસ્કલના નિયમનો, તો પાસ્કલના નિયમ મુજબ જે એ બિંદુએ દબાણ હોય એટલું જ બી બિંદુએ દબાણ હોય. ચલો, એ બિંદુ આગળ દબાણ શું હોય, તો એ બિંદુ આગળ દબાણ નથી ખબર, જેનું નામ આપણે PA આપ્યું છે, જે આપણે ઓલરેડી શોધવું છે. અને બી બિંદુ આગળ આપણે દબાણ હવે જાણી શક્યા છે કેટલું છે, H rho g જેટલું. ઓકે, જેની અંદર આપણે અહીંયા આગળ જો દરિયાની સપાટી પર વાત કરતા હોઈએ અને આપણે આ પ્રયોગ કર્યો હોય તો H બરાબર પ્રેક્ટિકલી આપણે ગણી શકીએ કે કેટલો H મળશે. આ ટોટલ 100 સેન્ટીમીટર હોય તો એમાંથી થોડોક પારો નીચે ઉતરી જાય, પછી બાકી રહેતી ઊંચાઈ કેટલી હોય એ આપણે ગણી શક્યા છીએ. અને એની જે કિંમત છે એ છે 76 સેન્ટીમીટર. 76 સેન્ટીમીટર એટલે 76 ગુણ્યા 10⁻2 મીટર લખી શકાય. રો એટલે અંદર પારો ભર્યો છે મર્ક્યુરી, તો એની જે ઘનતા છે એ છે 13.6 ગુણ્યા 10⁻3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને જી છે, જીની વેલ્યુ પણ તમે જાણો છો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બધી આપણે ગણતરી કરીએ તો આપણો જવાબ ઓલમોસ્ટ 1.013 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે, જેને આપણે એક વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો સપાટી પર જે દબાણ છે એ કેટલું હશે, એક વાતાવરણ જેટલું, બરાબર. એટલે અહીંયા આગળ બધું વાતાવરણ છે, તો એને લીધે આ બિંદુ આગળ આટલું દબાણ ઉત્પન્ન થયું છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આગળ આ વસ્તુ તમને સમજાઈ હશે. પારાનું બેરોમીટરમાં શું લીધું આપણે, એક પાત્ર જેની અંદર પારો ભરેલો છે, બીજું 1 મીટર લંબાઈની કાચની નળી લીધી જેની અંદર પણ આપણે પારો ભરી દીધો છે, સંપૂર્ણ આખી નળીમાં 1 મીટરમાં એટલે કે 100 સેન્ટીમીટરમાં, જેનો એક છેડો ખુલ્લો છે અને બીજો છેડો બંધ છે. જ્યારે આપણે શું કરીએ છીએ, જે પહેલાં એને અંગૂઠાથી દબાવી રાખી, પછી એને આમ ઊંધી મૂકી દીધી. કઈ રીતે ઊંધી મૂકી છે, જેથી ખુલ્લો છેડો છે એ પાત્રની અંદર આવે એવી રીતે. એટલે આમાંથી થોડોક પારો નીચે ઉતરી જાય છે, એટલે બાકી જે પારો રહ્યો છે એના સ્તંભની ઊંચાઈ H છે. જેટલો ભાગ ખાલી છે ત્યાં આગળ શું છે, ખાલી પારાની બાષ્પ છે, એટલે ત્યાં દબાણ લગભગ 0 કહી શકાય. પછી મેં માત્ર પાસ્કલના નિયમનો ઉપયોગ કર્યો છે કે આ બંને સમાન ઊંચાઈએ બિંદુ છે એટલે બંને આગળ દબાણ સમાન હોય, એટલે એ આગળ દબાણ બરાબર બી આગળ દબાણ. તો બી બિંદુ આગળ દબાણ આપણને શોધવાનું સૂત્ર ખબર હતી, P પ્લસ H rho g. P 0 છે તો એની મદદથી, અને આ બધી કિંમતો દરિયાની સપાટીએ આપણે જાણતા હતા તો એનો આપણે ઉપયોગ કરી લીધો છે. તો આના પરથી જે છે આપણે અહીંયા આગળ આ જે વસ્તુ છે એને આ રીતે પણ દર્શાવીએ છીએ કે આ તમને જે દબાણ મળે છે એ પારાના સ્તંભની ઊંચાઈને અનુરૂપ દબાણ મળ્યું. H એટલે શું છે, આમાં પારાના સ્તંભની ઊંચાઈ જે કેટલી છે આપણે કીધું એ પ્રમાણે 76 સેન્ટીમીટર. એટલા માટે જ એક વાતાવરણ દબાણ બરાબર તમે આવું પણ લખી શકો, 76 સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ, હે ને, HG એટલે પારો, અથવા મિલીમીટરમાં લખવું હોય તો શું લખીએ છીએ, 760 સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ તરીકે પણ આપણે એને દર્શાવીએ છીએ. તો આ બધાનો મિનિંગ એક સરખો જ થાય. બીજું, દબાણના બીજા પણ એકમો છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે બીજો જે એકમ છે આપણે ટોર પણ પસંદ કરીએ છીએ, હે ને. અને એ સિવાય બીજો એકમ છે બાર. એક ટોર એટલે લગભગ તમે કહી શકો 133 પાસ્કલ. અને સામાન્ય રીતે આ જે એકમ છે ટોર, એ સામાન્ય રીતે જે આપણું શરીર વિજ્ઞાન કહી શકાય, બરાબર, જે મેડિકલ ક્ષેત્રે જે છે ત્યાં આગળ આ જે એકમ છે એનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર થયું આટલી વસ્તુ, બરાબર. અને એ સિવાય જે છે આપણે દબાણના બીજા એકમો વિશે પણ અગાઉ ચર્ચા કરી ગયા છે. એ સિવાય મેં તમને બીજો એક એકમ કીધો બાર. એક બાર એટલે લગભગ લઈ શકો 10⁵ પાસ્કલ. અને આ જે એકમ છે બાર, એ હવામાન શાસ્ત્રની અંદર દબાણ માપવા માટે આનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ.
તો આ પહેલી આપણી વાત થઈ ગઈ અહીંયા કે વાતાવરણનું દબાણ શોધવા માટે ટોરિસેલીએ પ્રયોગ કર્યો અને પારાનું બેરોમીટર બનાવ્યું, જેની અંદર આ પ્રમાણે રચના કરી અને જેની મદદથી એણે દબાણ શોધી કાઢ્યું. એ દબાણને આપણે આ અલગ અલગ બધી જ રીતે દર્શાવી શકીએ છીએ. એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે અહીંયા આગળ પારાના સ્તંભની જે ઊંચાઈ છે એટલું એને અનુરૂપ એ દબાણ દર્શાવે છે. એચ એટલે પારાના સ્તંભની ઊંચાઈ જે 76 સેન્ટીમીટર મળી છે દરિયાની સપાટી પર, એટલે જ આપણે એને આ રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, તો આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ જે સમજાવી છે મારે એ છે મેનોમીટર. જુઓ, બેરોમીટરની મદદથી આપણે શું માપ્યું? તો વાતાવરણનું દબાણ માપ્યું. હવે મારી પાસે બીજો એક સાધન છે, એનું નામ છે મેનોમીટર. મેનોમીટર સાધનની મદદથી આપણે શું કરી શકીએ? એની મદદથી આપણે એક કામ કરી શકીએ કે આપણી પાસે કોઈ પણ વાયુ હોય ને તો એ વાયુનું દબાણ આપણે માપી શકીએ છીએ. તો ખુલ્લા મોઢાવાળું આપણે મેનોમીટર લઈએ છીએ, જેની મદદથી કોઈ પણ વાયુ છે તો એનું દબાણ આપણે માપી શકીએ. એનો આકાર જે છે ને આવો યુ આકાર હોય. જો આ ખુલ્લા મોઢાવાળું છે એનો અર્થ એવો થયો કે આનો આ જે ભાગ હશે, આ ભાગ એ ક્યાં હશે? વાતાવરણના સંપર્કમાં હશે. એનો મતલબ આ બિંદુ આગળ દબાણ શું હોય? વાતાવરણના દબાણ જેટલું હોય. બીજી વસ્તુ, અહીંયા આગળ જે હોય ને આની અંદર તરલ ભરેલું હોય, અહીંયા આખામાં શું ભરેલું હોય? તરલ. અને જેનું આપણે દબાણ માપવું છે એવો જે વાયુ હોય એ વાયુ આની અંદર અહીંયા ભરેલો હોય છે. આની અંદર શું ભરેલો છે? વાયુ, જેનું આપણે દબાણ માપવું છે. તો આ જે છે આપણું મેનોમીટર છે. મેનોમીટરને જ્યારે આ જે વાયુનું દબાણ માપવું છે એની સાથે આપણે જોડી દઈએ ને તો એને કારણે શું થતું હોય છે અહીંયા આગળ કે આ જે સપાટી હોય આખું ભરેલું હોય તો એ જે સપાટી હોય થોડીક આમ જશે, એટલે આની અંદર આમ બધું ભરેલું હોય. ઓકે, તો આ જે સપાટી છે એ સપાટી અહીંયા આગળ આ બિંદુ જે છે એને હું એ વડે દર્શાવું અને આ બિંદુને હું બી વડે દર્શાવું છું. જે અહીંયા આગળથી આ બી બિંદુ છે એ એચ જેટલી ઊંડાઈએ છે ધારો કે. ઓકે, તો હવે એટલે વાયુ જે છે એ વાયુ પોતે દબાણ લગાડે એટલે અહીંથી આ ભાગ હોય ને આમ નીચે જાય અને અહીંથી જે હોય એ આમ ઉપર ચડે. તો એને કારણે થશે શું? અહીંયા આગળ જે બિંદુ આગળ આ બિંદુ આગળ જે છે વાયુના દબાણને કારણે આ જે બિંદુ છે તો એવું બોલી શકાય ને કે જેટલું આ વાયુનું દબાણ હશે એટલું જ એ બિંદુ આગળનું દબાણ હશે એમ કહી શકાય. જેને કારણે પોતે જે છે આ અંદર જે તરલ ભરેલું છે એને આમ ઉપર તરફ ખસેડે છે. ઓકે, તો જેટલે એ બિંદુ છે એ જ ઊંચાઈ અહીંયા બી બિંદુ દર્શાવ્યું છે. હવે પાસ્કલનો નિયમ શું કહે છે? એ બિંદુ આગળનું દબાણ હોય એટલું જ બી બિંદુ આગળનું દબાણ હોય. તો મારે એ બિંદુ આગળ દબાણ શોધવું છે. બી બિંદુ આગળ દબાણ શું હોય? તો એ તો આપણે ઓલરેડી ભણી જ ગયા છે. શું ભણી ગયા છે? તો અહીંયા આગળ દબાણ પીએ હોય પ્લસ એચ જેટલી ઊંચાઈને કારણે દબાણ કેટલું ઉત્પન્ન થાય? એચ રો જી જેટલું. એટલે કે એ બિંદુ આગળનું દબાણને હું પી વડે દર્શાવું તો પી બરાબર આપણને શું જવાબ મળ્યો? પીએ પ્લસ એચ રો જી, અથવા તો લખી શકાય પી માઇનસ પીએ બરાબર એચ રો જી. રો એટલે તમે જે અંદર તરલ ભર્યું હશે એની એ ઘનતા થશે. ઓકે, અને એચ એટલે આ ઊંચાઈ. તો એની મદદથી તમે જે છે એ બિંદુ આગળનું દબાણ શોધી શકશો, જેને નિરપેક્ષ દબાણ તરીકે ઓળખીએ છીએ. અને પી માઇનસ પીએ એટલે દબાણનો તફાવત અથવા તો ગેજ દબાણ કહી શકાય, જે આપણે શોધી શકીએ. બરાબર, તો સિમ્પલ આવી રીતે તમે કોઈ વાયુ ભરેલો હોય તો એને કારણે એ કેટલું અહીંયા દબાણ ઉત્પન્ન કરે છે એ દબાણ આપણે આ રીતે ગણી શકીએ. તો આ એ સાધન વિશે પણ આપણે વાત કરી લીધી. હવે એના પછી જે મારે વાત કરવી છે એ છે આપણી ટેક્સ્ટબુકના ઉદાહરણ. તો જોતા જાઓ ઉદાહરણમાં શું કહે છે. જુઓ, એની અંદર કહે છે ઉદાહરણ 10.3 કે દરિયાની સપાટી આગળના વાતાવરણની ઘનતા 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર નથી થતો એવું ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે એ આપણને શોધવાનું કહે છે. ક્યાં આગળ કીધું? દરિયાની સપાટી પર. જુઓ, દરિયાની સપાટી પર આપણે જાણીએ છીએ કે દબાણ પી કેટલું હોય છે? વાતાવરણના દબાણ જેટલું. મતલબ કે પી બરાબર કેટલું હોય છે? 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું હોય છે. આવું આપણે જાણીએ છીએ કે દબાણની કિંમત ખબર છે. દબાણ કોને લીધે ઉત્પન્ન થાય? તો એચ ઊંચાઈનો જે સ્તંભ હોય તરલ સ્તંભ, તો એને કારણે દબાણ ઉત્પન્ન થાય.
ઓકે, જે આટલું છે એવું આપણને ખબર છે. તો આ દબાણ P વાતાવરણને લીધે ઉત્પન્ન થયું છે. તો વાતાવરણની ઊંચાઈ હું h કહું, વાતાવરણ એટલે તરલ, હે ને? તો એક તરલ સ્તંભની ઊંચાઈ h હોય તો h ઊંચાઈના સ્તંભને લીધે કેટલું દબાણ ઉત્પન્ન થાય? શું લખાય? h rho g, હે ને? તો h rho g બરાબર શું કિંમત મળી? 1.01 × 10⁵. તમે આમાંથી h ને સૂત્રનો કરતા કરી શકો છો, બરાબર. એટલે જી અને રો છેદમાં જશે. જે રો છે, રોની વેલ્યુ જે છે એ હવાની જે ઘનતા હોય એ ઘનતા આપણે લેવાની હોય છે. હવાની ઘનતા ઓલમોસ્ટ 1.29 છે, યાદ રાખી લેજો. ઘનતા છે 1.29 kg/m3 અને જી છે એની વેલ્યુ તમે 9.8 અથવા તો એપ્રોક્સિમેટલી 10 લઈને પણ h ગણી શકો છો. તો તમારો જે આન્સર છે એ મીટરની અંદર ઓલમોસ્ટ 7939 આવે છે. તો એને હું એપ્રોક્સિમેટલી લખું તો 8 કિલોમીટર લખી શકાય. તો આટલો આપણને જવાબ મળ્યો. એટલે વાતાવરણ જે છે એ 8 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે એમ કહી શકાય. એકચ્યુઅલી આપણે આ જવાબ શોધ્યો, પણ અહીંયા આગળ આપણે જી છે એને અચળ ધાર્યો, એવો અર્થ થયો. પણ આપણે ભણી ગયા છીએ કે જેમ જેમ સપાટીથી ઊંચાઈએ જઈએ છે એમ શું થતું જાય છે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે જી બદલાશે, જી બદલાશે એટલે જી ઘટે, હે ને? તો એ પ્રમાણે h પણ વધવો જોઈએ. સાથે સાથે ઘનતાની પણ વાત કરીએ તો હવા હોય એ ઉપર જતાં જતાં પાતળી થતી જાય, એટલે એની ઘનતા પણ બદલાય છે. એટલે જો રો અને જી બદલાતા હોય તો hનું મૂલ્ય પણ બદલાઈ શકે. એટલા માટે આપણે જે h ગણ્યો છે એની અંદર રો અને જીને અચળ ધારીને લખ્યા છે, પણ એવું હોતું નથી, બરાબર. ટેક્સ્ટબુકની અંદર નીચે 2-3 લાઈન આપી છે, તો એ પણ હું તમને વાંચી લઉં અને કહી દઉં તો જેથી તમને ખ્યાલ આવી જાય. જુઓ કે છે, વાસ્તવમાં હવાની ઘનતા ઊંચાઈ સાથે ઘટતી જાય છે અને જી પણ ઊંચાઈ સાથે ઘટે છે. વાતાવરણ ઘટતા દબાણ સાથે લગભગ 100 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. એટલે દબાણ ધીરે ધીરે ઘટતું જાય, પણ એવું એ રીતે વાતાવરણ કેટલા વિસ્તાર સુધી વિસ્તરેલું છે? તો 100 કિલોમીટર સુધી. આપણે એ પણ નોંધવું જોઈએ કે દરિયાની સપાટીએ દબાણ હંમેશા 760 મિલીમીટર એટલે કે 76 સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ જેટલું હોતું નથી. 10 મિલીમીટર ઓફ મર્ક્યુરી જેટલો કે એનાથી વધુ ઘટાડો થાય તો આવનાર તોફાનનો એ સંકેત આપે છે. તમને ખબર છે કે તોફાન આવે તો એને કારણે દબાણમાં ફેરફાર થાય. તો દબાણમાં ફેરફાર થાય એ આપણે નોંધીએ તો એને આધારે આપણે જે છે એ અનુમાન કરી શકતા હોય છે, આગાહી કરી શકતા હોઈએ છીએ કે તોફાન આવશે. તો એને આધારે જ કરવામાં આવતું હોય છે, બરાબર. તો આપણું ઉદાહરણ 3 હતું. હવે 4થું ઉદાહરણ પણ ગણી લઈએ. જુઓ, ઉદાહરણ 4ની અંદર આપણને શું કહે છે? દરિયામાં 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ શોધવું છે. ગેજ દબાણ, પછી અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય એવી એક સબમરીનની 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટરની બારી પર આ ઊંડાઈએ લાગતું બળ કેટલું? તમને પાણીની ઘનતા આપી છે 1.03 × 10⁻³ લેવાની કહે છે અને જી છે એ 10 લેવાનો કહે છે. જુઓ, જે આપ્યું છે હું પહેલાં લખી નાખું. hની વેલ્યુ છે મારી પાસે 1000 મીટર, રો છે 1.03 × 10⁻³ kg/m3. તમને જે છે એ પહેલું શું શોધવાનું કહે છે? એ કહે છે નિરપેક્ષ દબાણ. યાદ કરો, નિરપેક્ષ દબાણનું સૂત્ર શું હતું? નિરપેક્ષ દબાણ એટલે P. તો P બરાબર PA + h rho g. PA એટલે 1.01 × 10⁵ છે. h શું છે? 1000 એટલે 10⁻³ લખાય. જીની વેલ્યુ 10 અને રો છે એ 1.03 × 10⁻³ છે. તો તમારે શું કરવાનું? અહીંયા આગળ કિંમત કેવી રીતે રાખવાની કે 10ની ઘાત કેવી કરી દેવાની? અહીંયા 5 ઘાત, બરાબર. તો અહીંયા આગળથી તમે 3 પછી 4 અને આમાંથી 1 ઘાત લઈ લો એટલે આને 100થી ગુણવા પડશે એટલે 103 થઈ જશે ને. આવો જવાબ થાય. તો 103માં આ તમે ઉમેરી દો તો 103 + 1 એટલે 104.01 ગુણ્યા 10⁵ અથવા તો 1.04 × 10⁷ Nm/m² કહી શકાય. તો આટલું આપણને શું મળી ગયું? નિરપેક્ષ દબાણ, બરાબર. તો જુઓ, પહેલું જે છે તમને નિરપેક્ષ દબાણ શોધવાનું કીધું હતું અને વાતાવરણની અંદર લખવું હોય તો એને 104 વાતાવરણ પણ લખી શકાય છે.
બીજું આપણને શોધવાનું કહે છે ગેજ દબાણ. ગેજ દબાણ એટલે તમે જાણો છો દબાણનો તફાવત એટલે કે પી માઇનસ પીએ બરાબર હોય કેટલો એચ રો જી. એચ એટલે ફરીથી મૂકું 10⁻³ રો જે છે એ ઘનતા શું કીધી છે 1.03 × 10⁻³ અને જીની વેલ્યુ છે 10. એટલે તમે એને 103 × 10⁵ થશે ને આપણો જવાબ. તો 103 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો 103 વાતાવરણ પણ લખી શકો છો. તો આપણને શું મળી ગયું ગેજ દબાણ. પછી શું કીધું છે કે સબમરીન છે એના અંદરના ભાગમાં કેટલું દબાણ જાળવી રાખ્યું છે વાતાવરણનું દબાણ. તો એની બારી પર લાગતું બળ શોધો. પહેલાં તો આપણને જે છે એ બારીનું ક્ષેત્રફળ શોધીએ. તો બારીનું ક્ષેત્રફળ શું છે 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટરની બારી છે એટલે શું થાય 400 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે હું એને મીટર સ્ક્વેરમાં ફેરવું તો 10ની કેવી ઘાતથી ગુણવાના -4થી. ઓકે, તો આ એનું ક્ષેત્રફળ થયું. દબાણ શોધવું બળ શોધવું છે. બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો તમે વિચાર કરો સબમરીન છે તો અહીંયા આગળ અંદર જે દબાણ છે એ પીએ જેટલું છે હે ને વાતાવરણના દબાણ જેટલું, અને બહાર દબાણ કેટલું લાગતું હોય પીએ પ્લસ સબમરીન એચ જેટલી ઊંડાઈએ હોય તો પીએ પ્લસ એચ રોજી. એટલે આ અહીંયા બારી આગળ દબાણનો તફાવત શું થશે તો બાદબાકી કરો એચ રો જી જેટલો થશે એમ કહી શકાય. તો અહીંયા આગળથી હું લખી શકું કે સબમરીનની બારી પર લાગતું પરિણામી દબાણ પી બરાબર કેટલું થશે તો અહીંયા આગળ લખી શકો એચ રો જી જેટલું. કારણ શું થયું ઉપરથી પીએ પ્લસ એચ રો જી લાગે છે માઇનસ અંદરથી પીએ લાગે છે એટલે પરિણામી શું થયું એચ રો જી જેટલું લાગે છે. માટે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ એટલે એચ રો જી ઇન્ટુ ક્ષેત્રફળ કરશું. ફરીથી કિંમતો મૂકીએ એચ રો એટલે 1.03 × 10⁻³ જી 10 લેવાના છે અને 400 × 10⁻⁴ અથવા 4 × 10⁻². તો આ તમને બળ જે છે એ કયા એકમની અંદર મળી જશે ન્યૂટનની અંદર મળી જશે. તો 12 અને 4.12 આવશે અને 10ની કેવી ઘાત થશે 6માંથી 2 જાય એટલે 4 બરાબર. તો 4.12 × 10⁻⁴ કેમ આવ્યા મારા જવાબ 6માંથી 2 જાય એટલે 4. અરે એક 10 છે ને 10⁵ ઘાત થઈ જશે. ઓકે, તો 10⁵ ન્યૂટન આટલો આપણો જવાબ આવશે. ક્લિયર? તો આ રીતે આપણે બળ ગણી શકીએ. તો આજે આપણે જેટલું ભણ્યા છે તો સરસ એની પ્રેક્ટિસ કરી લેજો, આવડી જ જશે તમને, બહુ ઇઝી છે.